રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાઈ હતી. મગફળી, ડુંગળી, ઘઉં, કપાસ, એરંડા, લસણ, મેથી અને લીંબુ સહિતના પાકોમાં સારો વેપાર થયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ પેદાશોની મોટી આવક સાથે વેપાર ગતિશીલ રહ્યો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાનો ઉપજ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડમાં દિવસભર ખરીદીનું વેચાણ અને ચહલ પહલ જોવા મળી હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની સૌથી વધુ 6,000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ઘઉંનો ભાવ 440 થી 540 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. ઉનાળાની સિઝનમાં ઘઉંની સારી આવકને કારણે વેપારીઓએ ગુણવત્તા મુજબ ખરીદી કરી હતી. ખેડૂતો માટે ઘઉંનો વેપાર સંતોષકારક માનવામાં આવ્યો હતો. કપાસની આવક આજે 800 ક્વિન્ટલ રહી હતી. કપાસના ભાવ 1500 થી 1970 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયો હતો. કપાસના સારા ભાવને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે ગુણવત્તાભર કપાસનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એરંડાની આવક 800 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાના ભાવ 1170 થી 1310 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગને કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. શાકભાજી અને મસાલા વર્ગની ઉપજમાં પણ સારો વેપાર થયો હતો. લસણની આવક 1400 ક્વિન્ટલ થઈ હતી અને તેનો ભાવ 870 થી 1560 રૂપિયા બોલાયો હતો. લસણના ભાવ ગુણવત્તા પ્રમાણે મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સારી ક્વોલિટીના માલને ઊંચા ભાવ મળ્યા હતા. મગફળીની આવક 1400 ક્વિન્ટલ થઈ હતી. મગફળીના ભાવ 1260 થી 1750 રૂપિયા એક મણનો બોલાયો હતો. મેથીની આવક 500 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીના ભાવ 1080 થી 1770 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે મેથીની માંગ સ્થિર રહેતા સારા ભાવ મળી રહ્યા છે. આજના બજારમાં સૌથી વધુ ચર્ચા લીંબુના ભાવોની થઈ રહી છે. લીંબુની આવક 384 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે તેના ભાવ 2025 થી 4103 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચ્યો હતો. ગરમી વધતા લીંબુની માંગમાં વધારો થતા ભાવોમાં તેજી જોવા મળી હતી. યાર્ડમાં ડુંગળીની આવક 1975 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 70 થી 331 રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રોમાંનું એક ગણાય છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે.